Hello friends, how are you? Welcome to class 7 English. Unit 4 question of yes, no, yes, no, yes, no. Activity 7, B, C, 8, 9, 10 and 11 part 3. In our previous lecture we have done up to activity 7 page number 46. વિદ્યાર્થી મિત્રો આપણે આ લેસન રીડ કર્યો હતો પાર્ટ 2 ની અંદર. Now today we will start from page number 47. Activity 7B, match A with P. Draw arrows to show the related words. તમારે આ જોડકા જોડવાના છે. અટાયર એટલે પોશાક, તેને આપણે ડ્રેસ અથવા ચણિયાચોળી સાથે જોડીશું. ટીની ટોટ્સ એટલે નાના બાળકો, તો ચિલ્ડ્રન સાથે જોડીશું. કોરસ તો ગ્રુપ સોંગ, સાથે ગવાતા ગીતો, સમૂહમાં ગવાતું ગીત. ફોક ડાન્સ એટલે ગરબા. આપણે દરેક રાજ્યના અલગ અલગ નૃત્ય હોય છે, તો લોકનૃત્ય હોય છે, તો આપણા ગુજરાતનું લોકનૃત્ય કયું છે? ગરબા. જ્વેલરી એટલે આભૂષણ, તો બ્રેસલેટ છે, હાથમાં પહેરવાનું બ્રેસલેટ. ગોડેસ હાથમાં પહેરવાનું ઘરેણું છે. ગોડેસ એટલે દેવી દેવતા, તો ભગવાન, તો અહીંયા મહાકાલી દેવીની વાત છે. રાઉન્ડ ધ કોર્નર એટલે વેરી નિયર, ખૂબ જ નજીક. ડ્રેક્ડ અપ એટલે ડેકોરેટેડ, શણગારેલું. નાઉ સી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક રાઇટ માર્ક ઇન યસ ઓર નો બોક્સ. જો વાક્ય સાચું છે તો યસમાં, આનો જવાબ જો નોમાં છે તો નો સામે રાઈટ કરવાનું છે. નંબર 1, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. શું ડાન્સર્સ સર્કલ એટલે ગોળ ગોળમાં નૃત્ય કરે છે? તો યસ. નંબર 2, ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણ. શું ગરબાના જે ગીતો છે તે ભગવાન કૃષ્ણની પૂજા કરે છે? તો નો. વિદ્યાર્થી મિત્રો, ગરબા સોંગ મા અંબાના અથવા કોઈપણ માતાજીની પૂજા અર્ચના માટે ગવાય છે, પરંતુ લોર્ડ કૃષ્ણ માટે, ભગવાન કૃષ્ણ માટે ગરબી ગવાય છે. અને આપણા ગુજરાતી સાહિત્યમાં દયારામની ગરબીઓ ખૂબ પ્રખ્યાત હતી. નાવ નંબર 3, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ. શું કવિતા ગરબા ગીત, વિદ્યાર્થી મિત્રો અહીંયા કવિતા ગરબા સોંગ ગાય છે કોરસ સાથે? તો નોમાં આવશે. નંબર 4, ડીડ કેતકીઝ ફાધર ટીયર લેટર ઇન્ટુ પીસીસ. શું કેતકીના પિતાજીએ પત્ર ફાડી નાખ્યો નાના નાના ટુકડાઓમાં? તો નો, કેતકીના નાના ભાઈએ ફાડી નાખ્યો. નંબર 5, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ. જૂના માણસો કેટલીક સામાજિક થીમ એટલે વાર્તાઓ અથવા તો વિષયો રજૂ કરે છે? નો. અહીંયા ઓલ્ડ પીપલ નહીં પરંતુ ગરબા સોંગ આવે. નંબર 6, ડીડ કેતકી બાય ચણિયાચોળી. શું કેતકીએ ચણિયાચોળી ખરીદી? તો યસ. નંબર 7, ડઝ કેતકી લાઇક ટુ પ્લે ગરબા. કેતકીને ગરબા ગાવા ગમે છે? તો યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરાલા. કેતકી કેરાલાની છે? નો, કેતકી ગુજરાતની છે. નંબર 9, ડુ ટીની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ્સ. નાના બાળકો ગ્રાઉન્ડને નાના બલ્બથી તૈયાર કરે છે? તો નો, નાના બાળકો નહીં કરી શકે, મોટા લોકોને કરવું પડે છે. નંબર 10, ડુ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથીસ ટુ ઓન નવરાત્રિ. નવરાત્રિમાં લોકો પ્રણાલિક અથવા તો એવા કપડાં પહેરે છે? તો રાઈટ, ટ્રેડિશનલ એટલે પ્રણાલિગત. નંબર 11, ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર 9 days. નવરાત્રિ 9 દિવસ માટે હોય છે? તો અહીંયા રાઈટ. વિદ્યાર્થી મિત્રો, આમ તો નવરાત્રિ 9 રાત માટે હોય છે, પણ 9 દિવસ પણ સાચું આપવું પડે, કારણ કે નવરાત્રિ 9 દિવસ સુધી ચાલે છે. એક્ટિવિટી 8, કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે, બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ they cannot hear some part of sentences. Help them to listen all the sentences properly. હવે નેટવર્ક પ્રોબ્લેમને કારણે તેમને કેટલાક વાક્યોના ભાગ સંભળાતા નથી, તો આપણે તેમને મદદ કરવાની છે કે પ્રોપર પાર્ટ આપણે પૂર્ણ કરવાનો છે. એટલે જ્યાં જ્યાં ખાલી જગ્યા આપી છે તે આપણે યોગ્ય વાક્ય આપણી રીતે લખી શકીએ. કવિતા સે હેલો, ઇઝ ઇટ કેતકી. શું કેતકી છે? કેતકી સે યસ કેતકી. હાઉ આર યુ. તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર. શું તને મારો પત્ર મળ્યો? કવિતા સેઝ યસ આઈ ગોટ ઇટ એસ્ટરડે. હા, મને પત્ર ગઈકાલે મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. નવરાત્રિ વિશે વાંચીને ખૂબ જ ખુશ થઈ ગઈ. હિયર એટ વેસ્ટ બેંગાલ. અહીંયા
પૂર્વ બંગાળમાં વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. અમારે પણ નવરાત્રિ જેવો જ તહેવાર હોય છે. કેતકી સે હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેટલું રસપ્રદ. વોટ ઇઝ ઇટ, તે શું છે? કવિતા સે ઇટ ઇઝ દુર્ગા પૂજા. આ તહેવારનું નામ શું છે? દુર્ગા પૂજા. કેતકી સે ઇટ સાઉન્ડ્સ ફેમિલિયર. અવાજ પરિચિત લાગે છે. ડુ યુ પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, એટલે એમ કહે છે કે તમે પણ દુર્ગા પૂજા દરમિયાન ગરબા ગાઓ છો. કવિતા સેજ કેતકી ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. કવિતા કેતકીને એવું કહે છે કે દુર્ગા પૂજા એ નવરાત્રિ જેવો જ એક તહેવાર છે જે માં દેવી દુર્ગા સાથે અથવા માતાજી સાથે જોડાયેલો છે. રિલેટેડ વિથ એટલે એનાથી જોડાયેલો છે. કેતકી સે ઓ યસ, હા. માં દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વર નોટ એટ હોમ, વર યુ બિઝી. મેં તને ગઈ રાત્રે ફોન કરેલો પરંતુ તું ઘરે નહોતી. તું શું બિઝી હતી? કવિતા યસ, હા. આઈ વેન્ટ ટુ માર્કેટ, હું માર્કેટ ગઈ હતી વિથ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા સાથે. વી બોટ અ ન્યૂ ડ્રેસીસ, અમે નવા કપડાં લાવ્યા. આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા, પૂજા અને શણગાર માટેની વસ્તુઓ લાવ્યા. વી ઓલ્સો પરચેઝ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન, ને આ સેલિબ્રેશન માટે મેં ખાવાની કેટલીક આઇટમો પણ લાવ્યા. કેતકી સે સો યુ વેર ન્યૂ ક્લોથીસ ઓન દુર્ગા પૂજા, તો શું તમે નવા કપડાં પહેરો છો દુર્ગા પૂજામાં? ડુ યુ સેલિબ્રેટ ઓન દુર્ગા પૂજા, તમે દુર્ગા પૂજાની ઉજવણી કરો છો? કવિતા યસ, વી વેર નો ક્લોથીસ ઓન દુર્ગા પૂજા એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અમે નવા કપડાં પણ પહેરીએ છીએ અને પૂજા પણ સારું ખોરાક પણ ખાઈએ છીએ, ખાવાની પણ મજા લઈએ છીએ. યુ નો બેંગોલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ, તું જાણે છે કે બંગાળા તો સ્વીટ એટલે મીઠાઈ માટે પ્રખ્યાત છે. વી ઈટ રસગુલ્લા, અમે રસગુલ્લા ખાઈએ છીએ. સંદેશ, પીઠા, કાલકેન્ડ એન્ડ મેની મોર સ્વીટ્સ, આ બધી વિદ્યાર્થી મિત્રો આ એમની મીઠાઈઓના નામ છે. બરાબર છે. તો આ બધી મીઠાઈઓ ત્યાં બેંગાલમાં જોવા મળે છે. કેતકી સે યસ, બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ, એટલે એવું કહેવાય છે કે એ લોકો મીઠી વસ્તુ વધારે ખાય છે એટલે કહેવાય કે એમના દાંત મીઠા હોય છે. ડુ યુ મેક ફેસ્ટૂન્સ, તમે તોરણને બધું બાંધો છો? કવિતા સે યસ વી ડુ, હા અમે પણ કરીએ છીએ. વી અને હવે પૂજા પંડલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુઝ, અમારો પૂજાનો મંડપ એકદમ શણગારેલો અને મોટો હોય છે. ધે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ, તે વાંસ અને કપડામાંથી બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગણપતિની પૂજામાં આપણે જેવો મંડપ બાંધીએ છીએ ને એવી વાત છે, મંડપ બાંધવાની વાત છે. પાંડાલ એટલે મંડપ. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ, તેમાં ટેમ્પરરી એટલે ટૂંક સમય માટે, થોડા સમય માટેનું જાણે કે મંદિર હોય છે. વી પુટ હ્યુઝ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ, અમે આ જે પંડલ છે એની અંદર મોટી દુર્ગા એટલે કે માં અંબાની મૂર્તિ લાવીએ છીએ, મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ, આ દુર્ગાની મૂર્તિ જોવા માટે લોકો લાઈનમાં ઊભા રહે છે. કેટલી વેલ ધીસ સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ, આ તો એવું લાગે છે કે જાણે ગણેશ મહોત્સવ થતો હોય. કવિતા સેઝ યુ આર ક્વાઇટ રાઇટ, તું બરાબર છે. એન્ડ ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, વિવિધતામાં એકતા. ઇન્ડિયામાં એકતામાં અનેકતામાં એકતા છે, એટલે કે જુદા જુદા ધર્મોના જુદા જુદા તહેવારો અહીંયા ઉજવણી કરવામાં આવે છે. કેટલી સે હાઉ લવલી, કેટલું સરસ. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ, શું તમે દુર્ગાની જે પ્રતિમા છે એને પણ ગણેશ પ્રતિમાની જેમ વિસર્જન કરો છો? ટુ ઇમર્સ એટલે વિસર્જન કરવું, એને પાણીમાં ડૂબાવી દેવું. કવિતા સે યસ વી ડુ, અમે પણ કરીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન, આ વિસર્જન સમયે, પ્રોસેશન વી, અને આ જે પ્રક્રિયા છે વી ચેન્ટ દુર્ગા માયકી જય, અમે મંત્રો જાપ કરીએ છીએ કે દુર્ગા માની જય. એન્ડ આ સચી બોચોર અબોર હોબે. કેતકી સેજ વોટ ડઝ ઇટ મીન, તેનો મિનિંગ એનો અર્થ શું થાય છે?
કવિતા સેઝ ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. આ આગલા વર્ષે પણ થશે. કેતકી સેઝ લાભ્સ હસીને. કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર. આ પણ પરિચિત લાગે છે. કવિતા યસ ડિયર. હા. It affirms again that Indian culture is all in from Arunachal Pradesh to Gujarat. હા વાલી ફરીથી જ આપણને આ વસ્તુ યાદ કરાવે છે કે ભારતીય સંસ્કૃતિ જે છે તે અરુણાચલ પ્રદેશથી છેક ગુજરાત સુધી એક સરખી છે. કવિતા સેઝ વિલ યુ સેન્ડ મી સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. શું તું મને આના થોડાક ફોટોગ્રાફ મોકલીશ? કવિતા સે વાય નોટ, કેમ નહીં? આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ વિથ બેંગાલી સ્વીટ. હું બેંગાલી સ્વીટની સાથે તને ફોટોગ્રાફ મોકલીશ. કેતકી સે ધીસ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. ને આ તારા માટે ઘણું સારું કહેવાય, એટલે તું ઘણી સારી છે. કવિતા સે લાભ. યસ યુ આર વેલકમ. તારું સ્વાગત છે. નાવ એક્ટિવિટી 9. હિયર આર સમ ક્વેશ્ચન ફોર મી. અહીંયા કેટલાક મારા માટે પ્રશ્નો છે. માય સિસ્ટર એન્ડ માય કાઉ. મારી બેન માટે અને મારી ગાય માટે. ઓલ ધ ક્વેશ્ચન આર મિક્સ્ડ અપ. બધા પ્રશ્નો મિક્સ થઈ ગયા છે. સેપરેટ ધેમ ઇન એપ્રોપ્રિએટ ટેબલ. અને આ જે ટેબલ આપ્યું છે એમાં આપણે અલગ અલગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે. શું તે દરરોજ દૂધ આપે છે? તો આ વસ્તુ કોના માટે હશે? કાઉ માટે. તો આપણે માય કાઉમાં આ પ્રશ્નને લખી દેવાનું. નંબર 2. ડુ યુ સિંગ ઇન બાથરૂમ. શું તું બાથરૂમમાં ગાય છે? તો એ માય સિસ્ટર્સ માટે હશે. સોરી, આઈ માટે. કારણ કે કોઈ વ્યક્તિ તમને યુથી પ્રશ્ન પૂછે તો તમે તમારા માટે જવાબ આઈથી આપી શકો છો, એટલા માટે યુ છે. ડઝ ઇટ ઇટ ગ્રાસ. શું તે ઘાસ ખાય છે? તો એ વસ્તુ માય કાઉમાં તમારે લખવાનું. ડુ યુ લાઇક મેથ્સ. તમને મેથ્સ ગમે છે તો તમારે આઈમાં લખવાનું. ડઝ ઇટ નો યુ. શું તમે તેને જાણો છો? તો અહીંયા જ્યારે વિદ્યાર્થી મિત્રો સર્વનામ તરીકે ઈટ આવશે ત્યારે તે કાઉ માટે છે. ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock. તમે શું 7 વાગ્યા પહેલાં ઉઠી જાઓ છો? તો એ પણ આઈ માટે. ડુ યુ પ્લે ધ ગિટાર. શું તમે ગિટાર વગાડો છો? તો અહીંયા આઈમાં આવશે. ડુ દે લાઇક કેટ્સ. શું તેમને બિલાડી ગમે છે? તો માય સિસ્ટર્સમાં આવશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સર્વનામ ધે છે. માય સિસ્ટર એટલે બહુવચન છે એટલે ધે આવશે. ડુ દે ઇઝીલી ગેટ એનોઇડ. તો અહીંયા પણ ધે છે એટલે માય સિસ્ટર્સમાં આવશે. ડુ દે ગો ટુ બ્યુટી પાર્લર. એ પણ માય સિસ્ટર્સમાં આવશે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ. શું તે રાતે સૂવે છે? માય કાઉમાં આવશે. સર્વનામ ઇટ છે. ડઝ ઇટ લવ ઇટ્સ કાલ્ફ. તેના બચ્ચાને પ્રેમ કરે છે તો એ પણ ઇટ સર્વનામ છે. તો વિદ્યાર્થી મિત્રો જેટલા ઇટ સર્વનામવાળા છે તે માય કાઉમાં આવશે. જેટલાના યુથી પ્રશ્ન છે તે આઈમાં આવશે. અને જેમાં સર્વનામ ધે તમને દેખાય છે તે બધા માય સિસ્ટર્સમાં આવશે. એક્ટિવિટી 10. રીડ ધ પેરેગ્રાફ. નીચેનો પેરેગ્રાફ વાંચવાનો છે. વી લાઈવ અ કમ્ફર્ટેબલ લાઈફ બિકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. આપણે આરામદાયક જિંદગી જીવી શકીએ છીએ કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે. ફાર્મર ગ્રોઝ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. બધા માટે ફાર્મર જે ખેડૂત છે તે અનાજ અને શાકભાજી વાવે છે. બાર્બર કટ્સ હેર. વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથીસ. દરજી કપડાં સીવે છે આપણા. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. પોસ્ટમેન આપણા મિત્રો અને સગા સંબંધીઓના પત્રો લઈને આવે છે. ધ કોબલર મેન્ડ્સ ધ શૂઝ. ચમાર અથવા તો મોચી જે છે તે આપણા જૂતા ચપ્પલ સીવે છે અને રિપેરિંગ કરે છે. વી કેન નેવર ફોરગેટ અવર ટીચર્સ. આપણે આપણા શિક્ષકોને પણ ભૂલવા જોઈએ નહીં. તે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ્સ. એ બાળકોને ઘણા બધા વિષયો ભણાવે છે. દે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ. તે બાળકોને વાર્તાઓ અને ટૂચકા પણ કહે છે. ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ. ડૉક્ટર આપણી કાળજી રાખે છે. વેન વી આર ઇલ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બિકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. આપણે શાંતિપૂર્વક આપણા ઘરે સૂઈ જઈએ છીએ કારણ કે આપણા બોર્ડર ઉપર, આપણા સરહદ ઉપર આપણા સૈનિકો આપણું રક્ષણ કરે છે. ઇન ધીસ વે, આ રીતે અવર લાઈફ બીકમ્સ ઇઝી. આપણું જીવન સરળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે એકલા કોઈ દિવસ જીવી શકીએ નહીં. આપણે સવારે જે ચા પીએ છીએ 1 કપ, એમાં કેટલાય લોકોની
મહેનત હોય છે અને ત્યારે 1 કપ ચા આપણી પાસે આવે છે. તમે વિચાર કરશો, ચાની ભૂકી, ખાંડ, પાણી, 1 કપ રકાબી, બધી વસ્તુ જે છે એ ભેગી કેટલા લોકોની મહેનતથી તે ભેગી થાય છે. તો તમે વિચારી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે બધાએ એક સાથે મળીને રહેવું જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ અને બધાની વેલ્યુ કરવી જોઈએ. આસ્ક 5 ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. ડઝ ધ બાર્બર કટ યોર હેર? અવર હેર? શું બાર્બર આપણા વાળ કાપે છે? યસ, હી ડઝ, તે કાપે છે. ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ? શું કોબલર એટલે કે મોચી આપણા લેટર લાવે છે? નો, હી ડઝન્ટ, તે નથી આપતા. તો વિદ્યાર્થી મિત્રો, યસમાં જવાબ હશે ત્યારે કેવી રીતે જવાબ આપો અને નોમાં કેવી રીતે જવાબ આપો તે આપણને અહીંયા શીખવા મળે છે. નાઉ એક્ટિવિટી 11, પેજ નંબર 50. ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર? શું તમે તમારા હાથ સફાઈનો સ્કોર જાણો છો? પુટ અ રાઇટ માર્ક ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર. તમારે અહીંયા યોગ્ય જે ખાનું છે એમાં ઓલવેઝ છે કે સમટાઈમ્સ, જેમ જે કાર્ય કરો છો એ પ્રમાણે ટીક મારો અને તમને કેટલા સ્કોર મળે છે તે જુઓ. 5 પોઈન્ટ્સ ફોર ઓલવેઝ, ઓલવેઝ હોય તો 5 પોઈન્ટ્સ. 2 પોઈન્ટ્સ ફોર સમટાઈમ્સ, સમટાઈમ્સ કરતા હોય એના 2 પોઈન્ટ મળે. હંમેશા કરો છો તેના 5 પોઈન્ટ મળે. 0 પોઈન્ટ ફોર નેવર, નેવરમાં જો તમારી ટીક હશે તો એના 0 પોઈન્ટ્સ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી ટેવ કેવી છે તે તમને ખબર પડશે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? તો ઓલવેઝ. શું તમે તમારા લંચ અને ડિનર પહેલાં હાથ હંમેશા ધુઓ છો? તો ઓલવેઝ. ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? રમીને આવીને તમારું મોઢું, હાથ અને પગ ધુઓ છો? તો રાઈટ, ઓલવેઝમાં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? તમારા પાલતુ પ્રાણીઓને રમાડીને આવો ત્યારે અડકો છો, ત્યારે હાથ ધોવો છો? તો સમટાઈમ્સ, કોઈ વાર આપણે ઉતાવળમાં ભૂલી પણ જઈએ છીએ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? ટોયલેટનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવો છો? તો ઓલવેઝ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? તમારા શૂઝ પોલિશ કરીને હાથ ધોવો છો? તો યસ, ઓલવેઝમાં આવશે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ? તમે હાથને સાબુથી જ ધોવો છો? તો સમટાઈમ્સ, કોઈક વાર આપણે સાબુથી હાથ ધોતા પણ નથી. ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ્સ વેન યુ વોશ યોર હેન્ડ્સ? તમે તમારા હાથ ધોવો ત્યારે 20 સેકન્ડ સુધી તેને રગડો છો? તો યસ, ઓલવેઝમાં આવશે. ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટોવેલ? ચોખ્ખા રૂમાલ વડે તમે તમારા હાથ લૂછો છો, સાફ કરો છો, કોરા કરો છો? તો ઓલવેઝમાં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ? ફ્રીજ ખોલતા પહેલાં તમે હાથ ધુઓ છો? નેવર, ક્યારેય ધોતા નથી. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોઈંગ યોર નોઝ? તમારું નાક સાફ કર્યા પછી હાથ ધુઓ છો? તો ઓલવેઝમાં આવશે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર એરેન્જ યોર બેગ? તમારી બેગ ગોઠવીને હાથ ધુઓ છો? નેવર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? બીમાર લોકોને અડ્યા પછી તમે હાથ ધુઓ છો? નેવર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? ગંદી જગ્યાને અડીને તમે હાથ ધુઓ છો? તો ઓલવેઝમાં આવશે. ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ? તમારા હાથ ધોયા પછી તમે છાંટા ઉડાવો છો? તો નેવર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેઇલ્સ? નખ કાપ્યા પછી તમારા હાથ ધુઓ છો? તો નેવર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારી જે હેબિટ્સ છે તમે અહીંયા પોઈન્ટ્સ તમે ગણી શકો છો જાતે. આ રીતે અલગ પણ આવી શકે છે. 5 પોઈન્ટ્સ ફોર ઓલવેઝ, તો 5, 5, 10, 15, 20, 25, 30, 35, 40. ત્યારબાદ આ બંનેના કેટલા ગણવાના છે? 3 પોઈન્ટ. 30, તો 30માં 2 2 છે એટલે 34 અને આના 0. તો આપણને કેટલા પોઈન્ટ્સ મળ્યા? 34. વિદ્યાર્થી મિત્રો, આ રીતે દરેકનો પોઈન્ટ અલગ આવશે. તો અહીંયા આપણી એક્ટિવિટી 11 અને આ આપણું યુનિટ 4 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટ બુક પૂર્ણ થાય છે. કાલા વર્કબુકના વિડીયો પણ આપણા તૈયાર જ છે, તમે જોઈ શકો છો. તો ફરીથી બીજા નવા વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.